ઘણા બધા લોકોને, ઘણા બધા માતાઓ બહેનોને પગની પાનીની અંદર એડીમાં ખૂબ જ દુખાવો થતો હોય છે. હવે આ દુખાવો શાંત કરવા માટે એવું શું કરવું જોઈએ કે જેથી આ પ્રકારના દુખાવા કોઈ થાય નહીં? આ કારણો શું છે આ પ્રકારના દુખાવા થવા પાછળના, એ હું તમને જણાવું છું. તમારો વજન અગર વધારે છે અને વધારે વજન હોવાના કારણે આખો દિવસ અગર તમે ચાલવાનું રાખો કે પછી આખો દિવસ ઊભા ઊભા તમે રસોઈ કરતા હોય કે કોઈ વ્યક્તિ છે ઓફિસમાં બેસીને એ રીતના કામ કરતા હોય કે જેનો પગ એકદમ નીચે તરફ જ ઢળેલા હોય, ઝૂકેલા હોય, તો એવા કે જે શરીરનું વજન એના પગની પાની ઉપર વધારે પડતો આવતો હોય, તો એ પ્રકારના વ્યક્તિઓને આ પ્રકારની જે તકલીફો છે, પગની એડીના દુખાવાને એ બધું એ થાય છે. હવે એનાથી છુટકારો મેળવવા માટે ઘણા બધા નુસ્ખાઓ છે. તમે રાત્રે તલનું તેલ પણ લગાવી શકો, માલિશ કરીને સૂઈ શકો, અથવા તો હું જે નુસ્ખાઓ બતાવું એ પણ તમે કરી શકો. પણ એના સિવાયના કારણો, ડાયાબિટીસ હોય તો પણ તમને આ પ્રકારના દુખાવા થઈ શકે, અથવા તો આખો દિવસ તમારે ઊભા રહીને કામ કરવાનું હોય તો જે શરીરનું જે લોહી છે એ માત્ર ને માત્ર એક જ દિશા તરફ વધારે પડતું ગતિ કરતું હોય, એના કારણે ઘણા લોકોને વેરિકોઝ વેન્સ અને પગની એડીમાં દુખાવા કે એવી સમસ્યા થઈ શકે. 1-2%, 5% કેસમાં પણ આવું પણ સંભવ છે. તો આ તમામ વસ્તુથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા તો તમે રાત્રે સૂતા પહેલા દિવાલ ઉપર પગ રાખીને, નોર્મલ સુવાનું છે પણ દિવાલ ઉપર ઊંચા પગ રાખીને, એની મેં એક્સરસાઇઝના વિડીયો મારી પાસે આપણા ચેનલમાં ઘણા બધા મૂકેલા છે, તમને ના મળે તો હું તમને મોકલી દઈશ. એ તમારે રોજ રાત્રે કરવાનું છે. આના સિવાય તમારે એક ગજબનો નુસ્ખો કરવાનો છે. સૌથી પહેલી વસ્તુ, તમારે 1 ગ્લાસ જેટલું પાણી, અથવા તો અગર સવારે તમારે નુસ્ખો કરવો છે અને તમને કોઈ કફ કે એવી કોઈ તકલીફ ન હોય તો દહીંનો ઉપયોગ તમારે કરવાનો છે. 100 ml કે 50 ml જેટલું દહીં લેવાનું છે. એમાં મેથીના દાણા જેટલો, મેથીના દાણા નહીં પણ એના જેટલો ચૂનો લેવાનો છે, જે આપણે મસાલામાં, પાન માવામાં ઉપયોગ થતો હોય, જે મસાલાની દુકાનો ઉપર, મતલબ પાન માવાની દુકાનો ઉપર મળે છે, ત્યાંથી તમે લાવો. અઠવાડિયામાં 2 વખત તમારે પ્રયોગ કરવાનો છે. પાણીની અંદર અથવા તો દહીંમાં મેથીના દાણા જેટલો ચૂનો તમારે મિક્સ કરી, પરફેક્ટ મિક્સ થઈ જાય પછી તમારે એ દહીં અથવા પાણી તમારે પીવાનું છે. દહીં ખાવું હોય તો નાસ્તો કર્યાના 15-20 મિનિટ પહેલા તમે ખાઈ શકો, અથવા તો અગર પાણી પીવું છે તો એ સવારે નાસ્તો કર્યાના 1-2 કલાક પછી તમે આરામથી પી શકો. આનાથી શરીરની અંદર જે કેલ્શિયમની ઉણપ હોય, હાડકાના દુખાવા, શરીરમાં કોઈ પણ પ્રકારના એ હાડકાના રોગ છે, કેલ્શિયમની ઉણપ છે, પગની એડીમાં દુખાવો છે, એ 100% લગભગ 1-2 મહિના, 3 મહિનામાં જ સમાપ્ત થઈ જાય છે. તમારે 2-3 મહિનાથી વધારે પ્રયોગ નથી કરવાનો. 2-3 મહિના પ્રયોગ કર્યો હોય તો 15-20 દિવસ નથી કરવાનો, એ પછી ફરીથી 2-3 મહિના કરો, એ રીતના કરવાનું છે. આ ગજબનો નુસ્ખો છે અને કોઈ પણ પ્રકારનું વધારાનું નુકસાન નથી. અગર તમને પથરીની તકલીફ છે તો તમારે આ નુસ્ખો નથી કરવાનો, બાકી બધા લોકો કરી શકે અને ગજબનો ઈલાજ